જો હવે અત્યારે મેં બનાવીને આઈસ કોલ્ડ દાબેલી છે, એમાં નો બરફ નો કેમિકલ, 1 સેકન્ડમાં તમારી સામે જ કોલ્ડ કરી છે મેં. નમસ્તે અંકલ. નમસ્તે ભાઈ. ભાઈ દાબેલીમાં તમારું સ્વાગત છે. અત્યારે નવરાત્રી ગઈ, દિવાળી ગઈ, બધું ગયું, આપણે દોડી દોડીને આખા થાકી ગયા. પણ હવે માઇન્ડ ફ્રેશ કરવું તો ટ્રાફિક જામ તમે ખાઓ, મગજ ઉપર અસર કરશે, તમે ફ્રેશ થઈ જશો. બિલકુલ ફ્રેશ થઈ જશો, ધંધે લાગી જાઓ. ભાઈ દાબેલી 1991 ની અંદર ચાલુ થયેલી. તે વખતે તો 1 રૂપિયાની દાબેલી હતી. આમ તો દાબેલી વાનગી કચ્છની છે, પણ આપણે એને આખું વેસ્ટર્ન કલ્ચરની અંદર જ પરિવર્તન કર્યું. 1 રૂપિયાની દાબેલી આપણે આઠાણામાં 2 જણાને ખવડાવવાની. હા, તેના 2 પીસ કરી નાખવાના. 50 પૈસાની તમને આપી, 50 પૈસાની પેલા ભાઈને આપી, 1 રૂપિયો મને આવી ગયો મારું માર્કેટિંગ, અને બધાને ખવડાવવાની. પછી ધીરે ધીરે કસ્ટમર જોડે જ ખબર પડી કે આને ચીઝ કહેવાય, આને બટર કહેવાય. બાકી આપણે તો કચ્છથી ડાયરેક્ટ આવેલા હતા, ગાયનું દૂધ ચોખ્ખું ખબર ને માખણ ખબર, માટલામાંથી ઉતરેલું. હાલે સ્ટાર્ટિંગમાં તો ચીઝ દાબેલી ને બટર દાબેલી, સાદી દાબેલી, 3 જ દાબેલી હતી. પછી અલગ અલગ વેરાયટી ધીરે ધીરે ચાલુ કરતો ગયો અમે. ફરી ચીઝ કટકા કરી, ચીઝા ડીશ કરી, સેન્ડવિચ દાબેલી છે. જો હવે અત્યારે મેં બનાવીને આઈસ કોલ્ડ દાબેલી છે, એની ટેસ્ટ કરવાની ટિકિટ જ ખાલી 120 રૂપિયા છે.